ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। ઇસ્કોન મંદિર ભુજમાં આજે ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજનો તિરોભાવ તિથિ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે। તો અહીંયા હું હાજરમાં છું। તો આ છે આપણું ઇસ્કોન મંદિર ભુજ। ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા પછી ખબર નહીં મને ભૂખ લાગી તો ખાવા બેસી ગયો। ઘી ખીચડી અને પાપડ એટલું દબાઈને ખાઈ લીધું કે મને સૂવાનું થયું તો હું સૂઈ ગયો। જેવો સૂઈ ગયો ભક્તો કહેવા માંડ્યા કે વિપુલ પ્રભુ ઊભા થાવ, અમારે ડીમાર્ટ જવાનું છે અને સામાન લાવવાનો છે। તો આપણે ઇકો ગાડી શરૂ કરી અને આપણે ઢો કરીને નીકળી ગયા ડીમાર્ટ જવા માટે। આઈ લવ ડ્રાઇવિંગ। તો આપણે પહોંચી ગયા છે ડીમાર્ટ અને ઘણો બધો સામાન જે છે પરચેસ કરવાનો તો આપણે એ કરી લીધો છે। હવે આપણે નીકળી જવાનું છે અશ્વિન પ્રભુના ઘરે। અશ્વિન પ્રભુના ઘરે જઈને આપણે ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજનો એક સુંદર ફોટો લેવાનો તે આપણે ફોટો લઈ લીધો છે। હવે આપણે જઈશું ઇસ્કોન મંદિર ભુજ રિટર્ન। અને જે આપણે મંદિર પહોંચે એવો કાર્યક્રમ શરૂ થઈ ગયેલો। અને આજે ઇસ્કોન મંદિર ભુજમાં ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજના જીવન ઉપર 2-3 પ્રકારના અલગ અલગ વિડીયો દેખાડવામાં આવશે, જેનાથી આપણને ઘણું બધું શીખવા મળશે કે ભગવાનની ભક્તિ કઈ રીતે કરવી, ભગવાનને પ્રેમ કઈ રીતે કરવું, ભગવાનની સેવા કઈ રીતે કરવું, સનાતન ધર્મનો પ્રચાર કઈ રીતે કરવો। મોસ્ટ ઓફલી કાર્યક્રમ જે છે એ પૂરો થઈ ગયો છે। ભોજન પ્રસાદી શરૂ થઈ ગઈ, લાઈન પડી ગઈ છે। આપણે પણ થોડું ઘણું ખાવું હતું તો આપણે થોડું નમકીન ભજીયા એવું આપણે લઈ લીધું છે ભગવાનનો પ્રસાદ। તો હવે આપણે મળીશું નવા વ્લોગમાં। હરે કૃષ્ણ।